ભારતીય સંસ્કૃતિની પરંપરા જળવાઈ રહે અને આવનારી પેઢીને આધ્યાત્મિક વારસો પ્રાપ્ત થાય તે હેતુસર જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકા ભારત વિકાસ પરિષદ દ્વારા શ્રી સિદ્ધિવિનાયક ગણપતિ મંદિરે 2 અનોખી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સવારે ઇકો ફ્રેન્ડલી ગણેશ મેકિંગ સ્પર્ધામાં મોટી સંખ્યામાં બાળકો જોડાયા હતા. બાળકોને માત્ર 1 કલાકનો સમય આપવામાં આવ્યો હતો, જેમાં તેમણે માટી, કાગળ અને પર્યાવરણને અનુકૂળ સામગ્રી વડે ગણપતિની આકર્ષક મૂર્તિઓ બનાવી હતી. બાળકોની કલાત્મક પ્રતિભા સાથે સાથે તેમની ધાર્મિક શ્રદ્ધા અને સંસ્કૃતિ પ્રત્યેનો ઉમળકો પ્રશંસનીય રહ્યો. બાદમાં સવારે 11 વાગ્યે લાડુ સ્પર્ધા યોજાઈ હતી, કે જેમાં પ્રથમ ગણપતિ બાપાને લાડુનું નૈવેદ્ય ધરાવવામાં આવ્યું હતું, કે જે બાદ ભાઈઓ અને બહેનો માટે અલગ અલગ લાડુ ખાવાની સ્પર્ધા રાખવામાં આવી હતી. પુરુષ વિભાગમાં સૌથી વધુ 12 લાડુ ખાવાનો રેકોર્ડ બન્યો, ત્યારે મહિલા વિભાગમાં સૌથી વધુ 6.5 લાડુ ખાવામાં આવ્યા. આ સ્પર્ધાનો મુખ્ય હેતુ પરંપરાગત પૌષ્ટિક ખોરાક લાડુને ઝડપી લોકપ્રિય બનાવવાનો હતો. દાતાઓના સહયોગથી વિજેતાઓને રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા. ત્યારે છેલ્લા 3 વર્ષથી આ સ્પર્ધાને સતત પ્રાયોજકતા મળતી આવી રહી છે અને આ કાર્યક્રમની સફળતા બદલ દાતાઓ, આયોજન સમિતિ તથા તમામ સ્પર્ધકોનો ભારત વિકાસ પરિષદ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. ડૉક્ટર સ્નેહલ તન્ના, ભારત વિકાસ પરિષદ કેશોદ. આજરોજ ભારત વિકાસ પરિષદ કેશોદ દ્વારા સિદ્ધિવિનાયક મંદિર નહેરુનગર ખાતે એક લાડુ સ્પર્ધા તેમજ ઇકો ફ્રેન્ડલી ગણેશ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલું હતું. ઇકો ફ્રેન્ડલી ગણેશમાં જે પ્રાકૃતિક આપણે જે વસ્તુઓ છે એ વાપરી અને પર્યાવરણને નુકસાન ન થાય એવી વસ્તુ વાપરીને ગણેશ મેકિંગ સ્પર્ધા રાખેલી હતી, જેમાં આશરે 19 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. ભાઈઓ બહેનો 15 વર્ષથી નીચેના અને 15 વર્ષથી ઉપરના એ રીતના ગણેશ બનાવવાના હતા અને એમાં પર્યાવરણને નુકસાન ન કરે, ઇઝીલી આરામથી પાણીમાં ઓગળી જાય એવા બાયોડિગ્રેડેબલ વસ્તુઓ જેવી કે કાગળ છે, કોઠું છે, લાકડી છે, લોટ છે, અનાજ છે, એવી વસ્તુ વાપરીને એ ગણપતિ બનાવવામાં આવ્યા હતા. ત્યારબાદ લાડુ સ્પર્ધાનું આયોજન કરેલું હતું, જેમાં 49 સ્પર્ધકોએ ભાગ લીધેલો હતો. આશરે 13 બહેનો હતા અને એ ઉપરાંતના બધા ભાઈઓ હતા અને એમાં 100 ગ્રામના લાડુ, પૌષ્ટિક લાડુ, ચૂરમાના લાડુ ખવડાવવામાં આવેલા હતા. જેનો હેતુ એવો હતો કે આપણો પ્રાચીન જે પરંપરા હતી, આપણું જે મિષ્ટાન જે મેઇન કહેવાતું હતું ગણેશ ભગવાનને જે અતિ પ્રિય છે એવા મોદકના લાડુનું જમણ કરવામાં આવ્યું. એ પૌષ્ટિક છે, નુકસાન કરતા નથી, પાચન માટે પણ સારું છે અને ખૂબ એનર્જી આપે છે અને એમાં ફાઇબર હોય છે, વિટામિન હોય છે, મિનરલ હોય છે, કાર્બોહાઈડ્રેટ બધી વસ્તુ એમાં સમાવેશ થતી હોય છે. અત્યારના આધુનિક જમાનામાં જે આપણી નવી નવી મીઠાઈઓ આવતી હોય છે અને જે સુગરવાળી હોય છે અને આપણને નુકસાન કરતી હોય છે, એના બદલે આ પ્યોર ઘીમાં, ઘઉંના લોટમાં અને ગોળનો ઉપયોગ કરી અને આવા પૌષ્ટિક લાડુ બનાવવામાં આવ્યા હતા અને ખૂબ સરસ રીતે અહીં સ્પર્ધા આયોજિત થઈ હતી. દરેકે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ 4થું વર્ષ છે અમારું ભારત વિકાસ પરિષદનું. અહીં નહેરુનગરમાં આ રીતની સ્પર્ધા, ઇકો ફ્રેન્ડલી અને પૌષ્ટિક લાડુની સ્પર્ધા અમે આયોજિત કરીએ છીએ. દરેકને ફરીથી સ્પર્ધામાં ભાગ લે અને ખૂબ આયોજનમાં સાથ સહકાર આપે તેવી વિનંતી છે. આભાર. વંદે માતરમ. જય જય ગણેશ બાપા કી જય. એકેડેમીમાં ટીચર તરીકે કામ કરું છું. આજે ગણપતિ દાદાની જે લાડુ સ્પર્ધા હતી ભારત વિકાસ પરિષદ દ્વારા, મેં પહેલી વાર જ લાડુ સ્પર્ધામાં ભાગ લીધો. એનું કારણ એ હતું કે આપણી જૂની પરંપરા જે છે, આપણા બાપ દાદાના વખતમાં લાડુ સ્પર્ધા યોજાતી, ત્યારે જે સાચો ખોરાક હતો, સાચા ઘીના લાડુ બનતા હતા, એ ધ્યાનમાં રાખીને મેં આજે લાડુ સ્પર્ધામાં ભાગ લીધો અને આજે મેં 11 લાડુ સ્પર્ધાની અંદર ખાધા છે. કારણ કે આજનો જે ખોરાક છે, બાળકોને સામાન્ય જે નમકીનવાળું ખાય છે, મીઠાશ અથવા સાચું ઘી અથવા ગોળની વસ્તુ ખાતા જ નથી, જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. અને એ બધી બાબતોને ધ્યાનમાં રાખી અને આજે ગણપતિ દાદાના સાનિધ્યમાં લાડુ સ્પર્ધા યોજાણી, એ બદલ ભારત વિકાસ પરિષદનો પણ હું આભાર વ્યક્ત કરું કે મને એ સ્પર્ધામાં ભાગ લેવાનો મોકો મળ્યો છે. અને એ તકે જે આયોજકો છે, એના પ્રમુખ છે, બધાનો સાથ સહકાર પણ સારો રહ્યો. સ્પર્ધકોને ઘણા ઉત્સાહિત કર્યા અને જેને ધ્યાનમાં રાખીને આજે ટીચર હોવા છતાં પણ 11 લાડુ ખાઈ શક્યો છું. અને ઋષિ બાબરિયા સાથે CN24 ન્યૂઝ કેશોદ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.